ધવલ પટેલ વાંસદાના ઝરી ગામે પહોંચી ગયા છે। પૈતૃક ગામે વલસાડમાં આવેલું છે, ત્યાં લોકસભાના સાંસદ મળવા પહોંચી ગયા। ઝરી ગામના લોકો સાથે સાંસદ ધવલ પટેલે મુલાકાત પણ કરી અને પોતાના ઘરે ગૃહદેવી સ્થાનકમાં વંદના પણ કરી। આદિવાસી પરંપરા મુજબ ગૃહદેવી સ્થાનકમાં તેઓએ પૂજા અર્ચના પણ કરી। આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશ તેવું નિવેદન પણ ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું અને સાથે જ વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે તેવું માનવામાં આવે છે। ત્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ડંકો વગાડી દીધો છે અને હવે ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દેશને નવી સરકાર આપવા માટે તૈયાર થઈ ચૂકી છે। ધવલભાઈ, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે જ જાણવા માંગીશ કે કઈ રીતે આ ટફ ફાઇટમાં તમે જીતી શક્યા। આ ઇલેક્શન પૂરેપૂરું મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે હતું અને દેશને વિકસિત અને સમૃદ્ધ બનાવવાનું ઇલેક્શન હતું। એ જ પોઝિટિવ એજન્ડા લઈને અમે ચાલ્યા હતા અને પહેલા દિવસથી મેં આ ટફ ફાઇટ નહીં માની હતી, કારણ કે મને ખબર છે કે વલસાડ લોકસભાના લોકો વિકાસને સાથ આપશે અને વિપક્ષના નેગેટિવ લોકો જે નેગેટિવ વાત કરે છે એને જાકારો 100% આપવાના છે। અહીંયા આટલો લાંબો દરિયાકાંઠો છે, તિથલથી ઉમરગામ જેટલો, તો અહીંયા આપણે શબરીધામ, પારનેરા માતા, ઉનાઈ માતા એવા જેવા મંદિર સ્થાનો પણ છે। તો આટલો લાંબો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પણ છે અને ખાસ કરીને કપરાડા, ડાંગ, ધરમપુર, વાંસદા જેવો આટલો મોટો આદિવાસી એરિયા પણ છે। તો એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે દરેક વિસ્તારનો વિકાસ કરવો પડશે અને આપણા આદિવાસી વિસ્તારમાં યુવાનોને સારું ભણતર મળે, સારું રોજગાર મળે અને દરેક સુવિધા અહીંયા જ મળી રહે એની અમે પૂરી પ્રાથમિકતા કરવાના છે। વલસાડ લોકસભા જે જીતે એની જ કેન્દ્રમાં સરકાર બન્યા છે, ફરીથી એવું જ થઈ રહ્યું છે? જી, વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે। જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે। સંદેશ ન્યૂઝ, નવસારી।